હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો તો મજામાં રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે બનાવવાનું છે દેદરાની રેસીપી. તો દેદરાની રેસીપી બનાવવાની છે. જો તમે જોઈ શકતા છો, આપણે દેદરો પણ લઈ આવેલા છીએ. અને શું કહેવાય કે દેદરાની શાક છે ને તમારા બધાથી ખાટું શાક બને. તો આજમાં હું બનાવું ને એવી રીતના તમે બધા બનાવજો. તો ખાટું શાક નહીં બને તો છે ને ખાટું શાક કેવી રીતના ન બને તો આને છે ને બહુ મોટા મોટા બટકા છે ને તો મોટા મોટા બટકા બહુ નહીં રાખવાના, નાનું નાનું હાવ કટિંગ કરી નાખવાનું છે આપણે. એટલે છે ને શાક ખાટું ન બને. એ શરૂ વરસાદમાં એવું કહેવાય ને એમાંથી જો વરસાદનું વાતાવરણ હોય ને શરૂ વરસાદમાં શાક બનતું હોય દેદરાનું ખાવાની મજા કંઈક ઓર આવે. અને શું કહેવાય કે આને આપણે પહેલાં હજી કટિંગ કરવાનું છે. આખો દેદરો હતો અને સાહેબ કટિંગ કરાવીને લાવેલા છે, પણ હજી આપણે આને કટિંગ કરવાનું છે. તો કેવડું કેવડું આપણે કટિંગ કરીએ. કન્ટિન્યુ આગળ વિડીયોમાં બનાવી રહેજો. મજા આવે છે. મજા આવતા લાઈક કરજો, ચેનલ પહેલી વાર સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બનાવવાની રેસીપી અને સને ફેમિલી હજી ઊભી રહે. વરસાદ આવે કે એટલે તારે હળાઈ હોય ફૂટી જાય. અને હું જણાવું ગાય સંડાય. અને જણાવવામાં જુઓ શરૂ વરસાદ છે. શરૂ વરસાદમાં મચ્છીનું શાક ખાવાની ઓર અમને મજા આવવાની છે. અને તમારે અમી ખાઈને અમી બનાવીને એવી રીતનું તમારે બનાવવાનું. આમ જુઓ આનું છે ને માંસ છે ને કેવું આવે છે આવી રીતનું કંઈક માસ આવે તમે કરી શકતા છો. ઓકે. હવે અંદર વી હળાઈ ફૂટી ગઈ. અય અહીં વી ના રે ના લે તાર મને પલવાનો કશું બાકાજી કે બની જા બાકા જીકી બોલાવે તો વરસાદ તરીકે આમ છે. અને હું જણાવું તમને આગળ હાલો, પણ મને ભૂલવાડી દીધું આ ઉંદેડી. તો ફેમિલી હું જણાવવાનું તો તમને ખબર છે, આનું માંસ ઓલરેડી દેદરાનું માંસ છે ને સહેજ ખટમરું માંસ આવે રેડી. અને ઇંગ્લિશમાં કહેવાય ટૂના ફિશ. ટૂના ફિશનું માંસ સહેજ ખટમૃત આવે, પણ જો એનું પીસ તમે સમજો કે એનું માટીનું ફોડવું આવે ને એ ઓલરેડી મોટું તમે રાખો તો ખાટું લાગે ને લાગે. તો એનું આપણે છે ને નાના નાના કટિંગ કરવાના છે. નાના નાના કટિંગ કરવાથી ખાટસ એની હાવ મટી જાય અને વ્યવસ્થિત સડી જાય. અને ટૂના ફિશમાં છે ને કાંટો ન આવે, કાંટા વગરનું ટૂના ફિશ કહેવાય. અને આમ જુઓ તમે બરફીને બટકા એક બે મેકલાવું મારાવાલા બરફીને બટકા આવે ને તો થા. તો આપણે છે ને આમ નાનું નાનું કટિંગ કરી નાખવાનું છે. એટલે છે કે જાવી રીતના કા સાહેબ. હા એટલે છે ને ખટમરું ન લાગે એમ કા ખટમરું ન લાગે. અને આનું માંસ છે કે એટલે લાલ કલરનું હોય. તારે આમ મતલબ તમને કાળું લાગે પણ છે લાલ કા. તમને દેખાડી ગઈશ બોલ છે નહીં પણ આવી રીતના આપણે કટિંગ કરવાનું છે. આનું મોટું મોટું કટિંગ નહીં રાખવાનું, નાનું નાનું કટિંગ કરી નાખવાનું. એટલે છે ને બને શાક મસ્ત. જો ગઈશ એક ફોડવું હતું એમાં 6 ફોડવા છે. ઘણાને આ ફાવતું ન હોય બનાવતાય તે અને ખાવામાં તે કશે. હા અને છે ને ખાટું શાક બને છે એટલે મચ્છી કાંટા વગર નહીં આવે પાછી આ. મતલબમાં અત્યારે કોલ્ડ રૂમ નું હોય ને, કોલ્ડ રૂમ કહેવાય કે આઈસી રૂમમાં હોય કા તાજું ન મળે એમ જ કહેવાનું છે કે એવું બધું છે. અને કટિંગ કરતા રહી અને ફટાફટ તમને અપડેટ આપતા રહી અને દેખાડીએ. અમે કટિંગ કરીને એવું કરજો ને ટ્રાય મારજો. તમે તો ટૂના ફિશ તો આપણે બધાને મળતી તો યાર, અને મળે એટલે લઈ લેજો. અને તમે ખાતા હોય ને બનાવીને દરરોજના માટે તમે આમ જો બનાવતા આવડતું એટલે ખાટું ન જ થાય ગેરંટી. હો પછી લે આપણે હાવ પછી હાવ ઉડવાની વાત નહીં કરવાની, ફેક વાત નહીં. મને મજા આવે એટલે સિરિયસલી ખટમરું શાક ન થાય પાકું. શું કહું તારું? અને પછી પાછું તેલ મરચું પાછા વ્યવસ્થિત નાખજો. તમે બનાવો ને તો તેલ મરચું વ્યવસ્થિત નાખજો, નકર પછી ઉતીને ઉતર ખાટલે ચડીને હું તો એમ કરો તો પછી ખાટું ન થાય તો શું થાય? કારણ શું કેવું તારું? સાચી વાત છે. તો પછી તો ફેમિલી આપણે છે ને શું કહેવાય કે ટૂના ફિશનું કટિંગ કરી નાખ્યું છે આપણે. હવે આપણે એને મસ્ત રીતે એકાદા બે પાણીએ ધોઈ નાખવાનું છે. આવું કટિંગ કર્યું છે જો તમે જોઈ શકતા છો. નાનું નાનું મસ્ત મજાનું કર્યું ને. હા હો કાંઈ ન ઘટે બોલો. અને આ છે કે સેડેથી વખતે નાનું નાનું કટિંગ હોય તો કંઈ વિખાય વિખાય નહીં અને સડી જાય સરસ મસ્ત આવે તો ધોઈ નાખીએ. હા તો ફેમિલી શાક સારું કરીને આપણે આવી જશે મસાલો મળવા. તો મસાલો મળવામાં આપણે એક ડુંગળી લીધી, થોડુંક આદું લીધું અને એક લીલું મરચું લીધું. તો આમાં આપણે ડુંગળી હાવ ઓછી નાખવાની છે. ઘણી વખત આપણે ડુંગળી ઘણા શાકમાં વધારે નાખતા હોય, પણ આમાં ડુંગળી આપણે ઓછી નાખવાની છે. ટમેટું નાખવાનું નથી, કેમ કે શાક ખાટું આવે એટલે. ટમેટું નથી નાખવાનું, તોય ખાટું ન થાય. અને ખાટું થાય ને માંસ એ અલગ હોય, માંસનું માંસ અલગ હોય, ટમેટાનું અલગ હોય. એટલે કૃપયા કરીને નાખવું તો તમે તમારી મોજ. બાકી આપણે થઈ ગયું મસ્ત મજાનું ડુંગળીનું કટિંગ, લીલું મરચું ને આદું કટિંગ થઈ ગયું છે. હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આપણે તવી મૂકી દીધું છે, ગેસ મૂકી દીધો છે. સૌથી પહેલાં આપણે નામી દેવાનું છે તેલ. અને આમાં આપણે તેલ મરચું વધારે નાખવાનું. મતલબમાં તેલ મરચું વધારે? હા તેલ મરચું વધારે નાખવાનું આ રેસીપીમાં, એટલે શાક બને જોરદાર. એવું છે? સરસ લ્યો. બસ એટલું તેલ નાખવા દીધું છે, એટલું તેલ નાખ્યું એમ નાખી દીધું છે. નહીં તેલ નાખી દીધું. તેલને આપણે થોડું ગરમ થવા દેવાનું છે.
ઝાઝું નહીં, થોડું ગરમ થવા દઈશું. હમ બહુ ગરમ થવા દઈએ તો પછી ડુંગળી બળી જાય તરત, હા યાર એટલે થોડું ગરમ થવા દઈએ. ઓકે. અને આમ જો રેસીપીના વિડીયો બનાવતા હોય તમે ઘણા બધા બનાવો ને તમને કોઈને ખબર જ નહીં પડતી ને આવડતું જ નહીં. હું બાકી કહું એવા વિડીયો બનાવો તો તમારે કેમેરામાં અવાજ છે ને પરફેક્ટ મસ્ત આવે. ફૂલ તેલ ગરમ થઈ ને તમે નાખો કે તો શું થાય ખબર છે? સણા બોલે તમે ગમે એટલી બોલતા હોય તો કંઈ સંભળાય નહીં. બાકી પરફેક્ટ વિડીયો બનાવવો હોય તમારો અવાજ રાખીને સંભળાય એમ બોલવું હોય ને તો કૃપયા કરીને તેલ ફૂલ ગરમ નહીં થવા દેવાનું. તો આપણે હળદરનો મસાલો એડ કરતા હોય ને કરી દેવાનો એટલે સણા ન બોલે, ધીમે ધીમે આસ્તે આસ્તે સડવા મળે. હું તો આ છે. બાકી હું બનાવતા ને તો તેલ ગરમ ન થાય તો નખાઈ જવું હોય મારે તો ઓલરેડી. સમજાણું તમને? અને ઊંધા સમજે હલાવવાનું કા હે શું વિચાર છે તારો? ઊંધા સમજે હલાવવાનું. ઈલા એને જરીએ છે કે આપણે શું કહેવાય, શરમ ન લાગે એમ કે? શરમ ન લાગે એમ નહીં, એને જરીએ અવાજ ન થવો જોઈએ એમ. આપણે બોલીએ જ અવાજ આવવો જોઈએ. તો અહીંયા ગેસ ગાંસતો હોય, પછી આ ચડતું હોય, સરું થતું હોય, હલાવતા હોય, ખડખડ ખડખડ થતું હોય, તો એવું તો કંઈક થાય કે નહીં થોડું ઘણું. કેવલ રેસીપી બનવાની તૈયારી છે ને તે જાગી. એ નાખ ડુંગળી નાખ. તેલ ગરમ થઈ ગયું છે, ફૂલે ફૂલ વાતું ફૂલે ફૂલ નહીં છે. ડુંગળી ફૂલે ફૂલ નહીં છે ત્યાં. ખબર લાગે ને એટલે જો આવી રીતનું તેલ ગરમ થાય એટલે સાડે રાતી ન બોલે. અમે એવું બોલીએ ને તો તમે સંભળાય તા હે હા. આમ. એટલે હું તમને આમ જો હું યાર કેટલું તમને શીખવાડું, તમારો સાથ બધાનો આપું. કેવલ જઈ ગયો. નેન્સી હિસકો નાખવા જલ્દી આય. કેમ ગાઈસ મસ્ત પાકે ને આવી રીતે હલાવો તો બહુ ખરડ ન થાય. બાકી તમે જો આમ હલાવતા હોય તો કેટલું થાય. એટલે હલાવવાની સિસ્ટમ આમ. સમજાણું તમને? સમજાણું હોય તો સારું યાર. આપણે ડુંગળીને એવું સડી ગયું છે તો આપણે સૌથી પહેલા નાખી દઈશું નિમક. વાહ. તેલ વધારે નાખ્યું પછી ખારસ એટલે કે મીઠું વધારે નાખ્યું. હા, મીઠું નાખી દીધું. હવે આપણે નાખી દઈશું ધાણા જીરું નાખ્યું વધારે. આમાં મસાલો બધું તમે નાખો એટલે ઓછું. જેમ બને ને એમ માંસ હોય કે એટલે તમે બધું નાખી શકો વધારે. હા, હે શું કેવું તમે? હળદર. એને કઈ જોરદાર જવો કેમ પણ યાર ગાઈસ. વાહ. મરચું. અરે વાહ. એ ખાંગડા એવા મરચાં ફરી ગઈ. ચાલો ગાઈસ મરચું પકાવી દઈએ. ઓય કેવલિયા. તો ફેમિલી આપણો મસાલો મસ્ત મજાનો બધો પાકી ગયો છે, તમે જોઈ શકતા છો. અને હવે આપણે નાખી દઈશું પાણી થોડુંક એવું. આપણે થોડુંક એવું પાણી નાખી દીધું છે. પાણી બળે ત્યાં સુધી ચડવા દેવાનું છે. પણ એ પેલા આજે આપણે એક મસાલો આમાં નાખવાનો હોય છે. એવું છે એમને? સરસ લ્યો. ચાલો તો ફટાફટ આને સેડાવી. તો ફેમિલી છે ને કાજલજી કેવલને ઘોડિયામાં કાઢવાની મેં છે ને ગેસ કરી દીધું ધીમો. પછી લીન ન કરનારે બળી ગયું તો ત્યાં જવું એમ કેવું કહે છે ને મસ્ત. શીશી ખાવાનું છે ને શીશી? હે ભાઈ આમ જો શીશીના કારીગર આવી ગયા. કેમ પણ ઇસ્ટર્ન નિંદરમાં હે તો જાગે આમ જરૂર શીશી. તો ફેમિલી હવે 2 જણા રેડી તૈયાર. અમારા કેવલભાઈ રેડી તૈયાર. રેસીપી બને છે તો ફેમિલી આમ જો આપણે પાણી નાખ્યું ને બધું બળી ગયું છે ને હવે આપણે નાખી દેવાનું છે આમાં ચિકન મસાલો. એવું છે. મસાલો નાખી દઈશું. અમને હંદાઈ પાસે ન હોય તો શું કરવાનું? અંદર કાંઈ ન હોય તો ન નાખો તો એ હાલે. એટલે હાલે તો ખરો ને? હા, તો ચિકન મસાલો નાખીને સ્વાદ બહુ મસ્ત આવે એમ મચ્છીનો. એવું છે એમને? હા, તો સરસ. ચિકન મસાલાથી થોડો ઘણો કલર પણ આવે શાકમાં. હા એ વાત તમારી બરોબર છે. તો ગાઈસ તમને દેખાડું એક વાત. જુઓ કેવલભાઈ ત્યાં આવી જાય યાર. બાકી બીજું કઈ નહીં. મસાલો આપણો બધો પાકી ગયો છે, તમે જોઈ શકતા છો. હવે આપણે નાખી દેવાનું છે એમાં ટૂના ફીશ. ટૂના ફીશ, એ સાતા ઉકેલા. મને હવે દેદરો નથી આવડતો, ટૂના ફીશ જ આવડે એટલે ટૂના ફીશ જ બોલવાનું. બાકી આમાં ને દેદરો કહેવાય કા આપણે. હા કહેવાય દેદરો પણ મચ્છી નખાઈ જશે આપણે. તો તમે જોઈ શકતા છો ને. હવે આપણે આને હજી છે ને પાણી નથી નાખવાનું, તેલમાં ઘડીક સડવા દેવાનું. ઘડીક વાર જ કેવું ગાઈસ લાટવાની. જાજીવાનું ખાલી શું કે બરફનું પાણી હોય ને એ બળી એ જાય. બળી જાય એમ. ગેસ કરશું સેજ ફાસ્ટ કેમ લાગે? અરે વાહ તને કઈ જોરદાર. અરે તું ખા ખાઈ શું લેવા કરે? તું ખા તે પછી ઓલું થાય મને તો વસ્તુ લાવવાનું. આમ થાકી જાય. તો ફેમિલી ગાઈસ કેમ પણ મસ્ત ચડે અને બરફનું પાણી થતું હોય બળતું થતું હોય અને મસ્તીનું આપણે આમ ઓય બાપા આ હા 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 ઓહો એ
કેટલું મસ્ત હું આને પાણી કરાવું છું ગાઈસ હાલો 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 જાય ગયો એટલે મૂડમાં નથી. લીલા મૂડમાં નથી એમ કે કિકારા નાખે તો નાખે કર હે લાવ યાર. આપી એમ કઈ ખાવું છે લા સીસી ખાવું કે ગાઈસ નજરે હલતી ગાઈસ નથી હવે છે ને આપણું શું કહેવાય કે શાક છે ને આમ કઠણ માંથી તો માટી સારી રહે કરતા હા હો તેમ તડશે ને માની માટી કઠણ થાય ઘણી નહીં થાય. હમ. તો આવી રીતના આપણે શાક ફેરવવાનું છે મસ્ત મજાનું. હા હવે આપણે કેટલી વાર થોડીક સડે તળવા દઈએ. ઓકે તો ફેમિલી ગાઈસ મસ્તીનું સડે છે અને તેલમાં ચડાવવાથી ફાયદો નથી હો પાછો કાંઈ અને પાણીમાં ચડાવવાથી ફાયદો નથી કાંઈ તમને એમ થતું છે કે તેલમાં ચડવે ને તો ફોડવા રહે એમ પણ ન આની માટી તો કડક જ આવે સડે ગરમ થાય એટલે ઇન્સ્ટન્ટ કડક થાય કડક થઈ જાય એટલે તમારે કૃપયા કરીને હવે અમે પાણી નામી દઈએ તો હાલશે કા હા એ એક મિનિટ શરૂ રાખજો મિત્રો વિડીયો બને છે તો હવે આપણે નાખી દઈશું પાણી. તો નમાઈ આપણે થોડું મસ્ત પાણી નાખવાનું છે હજી. હજી પાણી થોડુંક નાખવાનું છે ને પછી ટાંકીને સડવા દેવાનું ચાલો ફેમિલી ગાઈસ મસ્ત મજાનું પાણી નામી દીધું છે અને હવે આને શું કરવાનું હોય મને ખબર નથી રેસીપી તો બનાવતા હવે આપણે આને ઢાંકી દેવાનું છે. મસ્ત ઢકાઈ ગયું થાળી આપણે ઢાંકી દીધી છે. શાક આપણું સડે છે. શાક સડે ત્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી નાખજો. ખોલો 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 એમ કીધું આમ જો હજી વાર છે. એમ છે ચાલો તો શાક સડી જાય પછી તમને અપડેટ આપી મસ્ત થઈ જાય તો ફેમિલી આપણું શાક છે ને સડવા આવ્યું હોય એવું લાગે છે ને હવે આપણે ખોલીએ ને Yes, જોઈએ ભાઈ. કેટલું શાક સડ્યું એમ. કેટલું છે શાક સડી ગયું છે એમાંથી. ઠીક મસ્ત શાક સડી ગયું છે જો તમે જોઈ શકતા છો એટલો આપણે રસો રાખવાનો છે કાશે હા હો તમે કેમેરો અહીંયા કરો ને એ લે મારા કીધું તને દેખાડવાનું છે એમ હતું હું તો કહું કેટલી વાર કેમ છે હું છે એમ જોતો તો આવી રીતના આપણે શાક સડ્યું છે તમે જોઈ શકતા છો કલર હજી આવી છે કલર આવશે હા કલર આવશે અને આમાં મસાલો નાખવાનો હોય નાખી દઈ પછી મસાલામાં તો આપણે નાખવાના છે હવે લીલા ધાણા નાખી દઈશું. બધાય નાખી દે બધાય લીલા ધાણા નખાઈ જશે જુઓ. ઓકે બીજે તે નાખો નતો પણ હે નહીં. ઓકે સમસે ડૂબાડી દે આમાં ઊંધા સમસે એમને વ્યવસ્થિત શાક દેખાડવું હોય ને તો ગાઈસ આમ કરવું પડે હો દેશી જુગાડ બધા તમે શીખી જાજો હા. તમને બધાને શીખવાડું હું એકલો પછી કેટલું કરવું હે આમાં તમને ઘણું જાણવા જોવા મળશે. હા લીલા ધાણા નાખી આમ ઊંધો સમસો આમ ધાણા ડૂબાડી દેવાના એટલે હે કે મસ્ત મસ્ત થઈ જાય ફોટામાં મસ્ત આવે એમ. અને હવે ઢાંકી ગયો હવે આપણે ને ઢાંકી દઈશું કલર આવી જાય એટલે. હા હા પછી દેખાડી તેઓ ગાઈસ ઠરવા દેવાની વાટ જોવા થતી નથી એનું કારણ એ છે કે અમારા આ કેવલભાઈ જે છે ને એને ભૂખ કલર લાગી આવી ગયેલી ગયો જો મસ્ત. અને કલરે જોરદાર આવી ગયો છે એમ કહેતા હોય તો બાકી તો બેજા એટલો બેજા. બાકી તો મેં એકલા મારા વાલા એક કેસર કેરી નહીં હો. નહીં અને આવી રીતનું શાક છે લઈ તો સમજો હાલો તો ખાઈ જ લઈ થોડુંક દેખાડી દઈએ કેમ ખવાય એમ કા જો આ બધું કાંટા ત્યાં ઉગી કાંટાવાળું ન હોય. બધું કાંટા ઉગી ગયું ગાઈસ જુઓ તમે જુઓ તમે ખાલી જુઓ મારા વાલા બસ કેટલું લેવું છે હવે તમારે સાહેબ તો એનું જ ભાણું કરશે હો એકવાર. હું જોર દઈશ એટલું ખાવું વધારે ન ખાવું ભાઈ સાહેબ બહુ લાખ જ ખાતા. એટલું ખાવા મારે આવડા 3-4 જણા આ ખાય કા શું કે ભાઈ તારું? બાપુને દેવાનું છે. બપારે હા બાપુને દેવાનું છે ઓકે સરસ સારું હાલો તો ગાઈસ કેમ ખાવાય એ તમને દેખાડી એટલે કાજલનો હટપટ ને ઝટપટ ખૂટશે નહીં બાકી આપણે જે રહેવાય એમ નથી તો આપણે વહેલા ટકે વહેલાના ધોરણે ખાઈ લેવાનું થાય છે મારે ને કેવલભાઈને તો કેરી છે ઘઉંના રોટલા છે બાજરાના રોટલા પણ હેતે છે ને ચાલો તો જમવા બેસી જશે હવે બબાટી બોલે તો તા કેવલભાઈ ઓલા પણ કેરી ખાવા મળ્યા આ કેરી મળે અહીં નેન્સીબેન કેરી ખાવા મળ્યા હું એટલું ખાઈ ગયો અહીંયા કેરી આવી ગઈ મસ્ત અને આમ જો આવું માંસ નીકળે ગાઈસ ટૂના ફિશનું માંસ આવું કંઈક નીકળે આવું મેં કીધું પહેલાં ફોડવું શું હું અને પછી કળિયું તમને દેખાડ્યું હે મસ્ત લાગે ખાટું નથી બીન અને હે ને કાંટા તાઈ ન હોય માંસ કડક કાંટા ન હોય બાકી અને કાજલ કેમ ખાઈ શીખવાડે હું તો આમ ખાવ. હા કેમેરા કરતા સ્ટેન્ડ તો એનો બટકો જતો હોય જામ કરતા મસ્ત. હે બોલો તો બજુ કેટલી મસ્ત લાગે બહુ મસ્ત શાક બન્યું. હમ મજા આવી રીતના બનાવી તમે પણ આવી રીતના બનાવજો શાક બહુ જોરદાર બનશે મસ્ત બનશે ભાવતું ન હોય ને એ ખાતા સીધા હો એવું શાક બનશે
તો બસ આજનો વિડીયો પૂરો કરી દેશે. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો. ફરી મળશું નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય. ટાટા કીધે ટાટા કીધે ટાટા ટાટા કીધે, હાલો. ટાટા કીધે ટાટા કીધે કેરી ખાય નેન્સી બેન ટાટા કીધો.